આજે સવારમાં તો ઘઉં જાગ્યા ઈ પેલા હું જાગી ગઈ ને મારા વાળ પણ ધોઈ નાખ્યા આવી કડકડતી ઠંડીમાં. કેમ કે કર્યું ઈ કામ. રસોડામાં પણ અમારે રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે. હેતવી બનાવે છે ભીંડાનું શાક ને મારા હાથમાં કાલ રાત્રે ભટુરે બનાવતા વૈધો તો ને ઈ લોટ આવી ગયો. હું પછી એમાંથી પૂરી બનાવવા માંડી. મીઠું તો નાખેલું જ હતું પણ જીરું નાખતા ભૂલાઈ ગયું. એક પૂરી વણી પછી યાદ આવ્યું. પછી તો જીરું નાખવાનું ઘોયરું કર્યું ને હેતવી પૂરી તળવા માંડી. એટલી જ વારમાં મમ્મીએ બનાવી નાખ્યો અડદના લોટનો શીરો. તમે ક્યારેય ખાધો છે અડદના લોટનો શીરો? મને કમેન્ટમાં કહેજો. એમાં પછી ટોપરું છાંટી દીધું ને ડીશમાં ઢાળી દીધો. હવે હું નાસ્તો કરવા બેસી ગઈ. છોલે ભટુરે આ બે વસ્તુ રાતની બનાવેલી છે પણ મને મજા આવે આવો નાસ્તો. પછી અમે આવ્યા ભૂરીના બચ્ચા જોવા. એક ગલુડિયું ઓલી બાજુથી આવવાની કોશિશ કરતું હતું. હિતુભાઈએ એને લઈ લીધું ને એની આંખ પણ ખુલી ગઈ છે હવે તો. કેટલું મસ્ત છે. થોડીક વાર કામાક્ષીએ એને રમાડ્યું ને પછી પાછું એની જગ્યાએ મૂકી દીધું. પછી ઘરે આવ્યા ને કામાક્ષીને નવડાવી દીધી. એને પણ વાળ ધોવાના હતા ને પછી અમે તડકે આવી ગયા. મેં કીધું હાલ તડકે બેઠા બેઠા ઘૂંચ કાઢીએ તને ઠંડી પણ ન લાગે. બપોર પછી હું જાગીને બહાર આવી તો મમ્મી કોબીને રોપ વાવતા હતા. કેમ કે ગુવારના બી તો હજી ઉગ્યા નથી ને હવે ઉગવાના પણ નથી લાગતા. એટલે એની જગ્યાએ પારે પારે કોબીને રોપ વાવી દીધા. કોબી મોટી થશે પછી મજા આવશે સંભારો શાક મંચુરિયન ને બધું બનાવીને ખાવાની. પછી હું રૂમમાં આવી. કાલ અમારે બહાર જવાનું છે એટલે થોડુંક પેકિંગ કરવાનું હતું તો એ કર્યું. પછી રસોઈનો ટાઈમ થઈ ગયો. આજે ચૂલા ઉપર શાક બનાવ્યું. પછી મમ્મીએ ચૂલા ઉપર રોટલા બનાવ્યા ને હેતવીએ લોટ બાંધી લીધો તો પછી રોટલી પણ ચૂલા ઉપર જ બનાવી નાખી. ચૂલામાં જ્યારે લાકડા સળગે ત્યારે એમાંથી નીકળતો ધુવાડો ખોરાકમાં કુદરતી સુગંધ ભરી દે છે. અને ચૂલા પાસે બેસીને રસોઈ બનાવીએ તો મસ્ત હૂંફ મળે ને ચૂલા પાસેથી ઊભા થવાનું મન જ ન થાય ઠંડીમાં તો. શ્યામને પણ ચૂલાની રસોઈ બહુ જ ભાવે. તમને પણ ચૂલાની રસોઈ ભાવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અમારા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.